નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ શહેરમાં ચાલી રહેલી જીઈબી દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી ચાલુ હોય પાટણ શહેરના તમામ રોડ રસ્તાઓ ખોદી નાખી તેમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે પાટણ શહેરના કસુંબિયાવાડા ખાતે જીઈબીની દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરાવતા ભૂગર્ભની ચેમ્બરને તોડી નાખાતા ગંદુ અને વાસી મારતું પાણી રોડ પર ફેલાતા સ્થાનિક કોર્પોરેટર ડૉક્ટર નરેશ દવે, દેવચંદભાઈ પટેલ અને હિનાબેન શાહ ભૂગર્ભની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરતા આ ભૂગર્ભની લાઇન જીઈબીની કામગીરી દરમિયાન તૂટેલી હોવાનું જણાવી આવતા જીઈબીના કોન્ટ્રાક્ટરને જાણ કરી તેઓના સ્વખર્ચે આ કામગીરી કરવાનું જણાવતા તેઓ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી હતી। તો આ કામગીરી ચાલુ કરાતા આખો રોડ બ્લોક કરી દેવામાં આવતા સ્થાનિક લોકોને આવવા જવામાં હાલાકી પડી રહી હતી। તો આ કામગીરી ચાલુ હોવાથી છેલ્લા 2 દિવસથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો પુરવઠો સ્થાનિક લોકોને આપવામાં ન આવતા સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ પણ જોવા મળ્યો હતો। તો આ કામગીરી ત્વરે પૂર્ણ થાય તે દિશામાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પણ સ્થળ મુલાકાત લઈને કામગીરી ત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। ગટર આપેલી આપણી લાઈન તૂટી ગઈ, 2 દાડા હવે પોણી નહીં આવે। 20 આજે રોજ જે કસુંબિયાવાડા 3 દિવસથી પાણી ઉભરાવાનો પ્રશ્ન હતો એ પાણીની અંદર મેં આજે સ્થળ તપાસ કરાવતા જી બોર્ડની જે ઇલેક્ટ્રિક લાઈન નાખતા હતા એમાં કોઈ લાઈન અંદર ડેમેજ થઈ હોય એવું લાગે તો તપાસ કરીએ અને જે નિકાલ સુધી આપણે અહીંયા કુસુંબિયાવાડામાં 3 દિવસથી પાણી ઉભરાતા નગરપાલિકાનો સ્ટાફને બોલાવતા કે નગરપાલિકાની કોઈ કુંડીઓ ઉભરાઈ છે, પણ કોઈ કુંડી ઉભરાવી નથી। જી બોર્ડની કોઈ લાઈન તૂટી ગયેલી હોવાથી જી બોર્ડના સ્ટાફને બોલાવી અને તાત્કાલિક જ્યાં ફોલ્ડ હોય ત્યાં ફોલ્ડ રિપેરિંગ કરાવવાનું, જી બોર્ડના ખર્ચે કરવાનું છે, કોઈ નગરપાલિકાનો ખર્ચો નહીં।